જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો હનુમાન જયંતીની તમે બધાને ખૂબ 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 શુભકામના. હનુમાન દાદાની તમારા ઉપર દયા બની રહે એવી જ ઈશ્વર પાસે પ્રાર્થના. પાછળ કપડાનો ઢગલો પડ્યો છે, એ સંકેલવાનો છે, પરંતુ અત્યારે સાંજ થઈ ગઈ છે. વિડીયો હું સાંજે બનાવું છું. જો સુરત દાદાની ઘરે જાય હે તો અહીંયા કણે મેં બનાવી લીધી છે મસ્ત મજાની ખીર, અને અહીંયા કણે આપણી થાળી પણ રેડી થઈ ગઈ છે. તો જાશું પહેલાં ભગવાનના દર્શન કરવા માટે. મને હનુમાન દાદા માટે આકડાની માળા બનાવી હતી, પણ ફૂલ અહીંયા આટલામાં ક્યાંય છે જ નહીં આકડાના. તો હવે બીજી વાર ક્યાંકથી સરખી રીતના ગોતીને બનાવવી પડશે. પણ હાલો, જેટલું છે એટલામાં દર્શન કરી આવી, કારણ કે ઈશ્વર માટે તો એક નાનકડી વસ્તુ પણ જેટલું આપણાથી થાય એટલું આપણે કરી શકીએ. ફૂલની તો ફૂલની પાંખડી. હાલો ત્યારે હાલીએ દર્શન કરવા માટે. આ છે હનુમાન દાદાનું મંદિર, જે અમારા ઘરની પાછળ જ છે, એટલે કે મારા સાસુમાના ઘરની પાછળ જ છે. અને આ સાહેબ પહોંચી આવે. હું ખાઈ જાઉં ને તું રહી જાતો હે. હા હાલ, મારાથી મોરતું હાલ. દાદા હનુમાનજી, હે બજરંગબલી, હે રામના ભક્ત, હે મારા વાલા, જો કંઈ ભૂલ થતી હોય તો માફ કરજો. હે કેસરી નંદન, હેપી બર્થડે, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. હે મારા વાલા, કંઈ ભૂલ થતી હોય તો માફ કરજો. આજે પૂરા મનથી અને ખૂબ શોખેથી તમારા માટે ખીર બનાવી છે. રાતે જમજો, પસંદ આવે તો કહેજો. શું કરો? હા, સેલ્ફી પાડે. ઓહો, સેલ્ફી પાડો. પાડો પાડો. આવી ગઈ સેલ્ફી. હાલો ત્યારે દર્શન કરી આવ્યા મસ્ત શાંતિથી. મજા આવી ગઈ, મનને એકદમ શાંતિ મળી ગઈ. હવે મને એક વિડીયો અપલોડ કરવાનો હે, એ અપલોડ કરી લઉં પછી આ કપડાં સંકેલી.